જ્યારે એક વિશ્વાસી વ્યક્તિ વિશ્વાસની અંદર ભરપૂર થઈ જાય છે ત્યારે વિદેશી લોકોની અંદર પરમેશ્વરની સ્તુતિ થાય છે. હાલેલુયા, હાલેલુયા. વાંચો, યુનાએ પ્રાર્થના કરી. યુનાએ જ્યારે પ્રાર્થના કરી છે, 8 કલમ વાંચો, વિદ્યાર્થીની 8 કલમ. જેઓ ખોટી અને વ્યર્થ બાબત પર લક્ષ્ય રાખે છે, જે ખોટી અને વ્યર્થ બાબત પર લક્ષ્ય રાખે છે, તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. જે પોતા પર કૃપા રાખનારને તજી દે છે. પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓને ચડાવીશ. તારણ યહોવાથી છે. યહોવા માછલીને આજ્ઞા કરી. યહોવાએ માછલીને આજ્ઞા કરી. ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી અને નાખ્યો. જ્યારે યોનાએ પ્રાર્થના કરી અને માછલીએ કોરી જમીન પર એમને ઓકી કાઢ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યોના કહે છે, મારા માથામાં સીવર હતું, મેં માછલીના પેટમાં મુરઝાઈ જતો હતો, મારો જીવ નીકળવા જેવો લાગતો હતો. હાલેલુયા, હાલેલુયા. અને યુનાએ પ્રાર્થના કરી અને યુનાને પરમેશ્વરની આજ્ઞા અનુસાર માછલીએ નીનવેના દિશા તરફ લાવી નાખ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવી મુસીબતોમાં લોકો જ્યારે પડે છે